નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હબ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચાર. અંકલેશ્વર તાલુકાના ભડગોદરા પોલીસ ચોકીનો હેડ કોન્સ્ટેબલે સાયબર ક્રાઇમ દ્વારા ફ્રીઝ થયેલા બેંક એકાઉન્ટને અનફ્રીઝ કરવા વેપારી પાસે 25,000 રૂપિયાની લાંચ માંગણી કરી હતી. આ મામલે વેપારીએ વડોદરા એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરતા તેનું છટકું ગોઠવવામાં આવતા વાલિયા ચોકડી નજીકની એક ટી સ્ટોલ ઉપર 25,000ની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ઝડપાયો હતો. ભરૂચ જિલ્લામાં ફરીવાર એન્ટી કરપ્શન બ્યુરોની મોટી કાર્યવાહી સામે આવી છે. અંકલેશ્વર જીઆઈડીસીના પોલીસ સ્ટેશન હેઠળના ભડકોદરા પોલીસ ચોકીનો ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ 25,000 રૂપિયાની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાયો છે. વેપારીનું ફ્રીઝ થયેલું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવાના મામલે લાંચ માંગવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આવેલી એક ઘટના સામે આવી છે, જ્યાં ભડકોદરા પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ સુનિલ ઈશ્વર પરમાર એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાયા છે. વેપારી સાથે સંકળાયેલા અને તેમનું વેપાર સંબંધિત બેંક એકાઉન્ટ સાયબર ક્રાઇમ દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યું. આ બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા બાબતે આરોપી હેડ કોન્સ્ટેબલ દ્વારા ફરિયાદીને વારંવાર ફોન ઉપર સંપર્ક કરવામાં આવ્યો હતો. આરોપીએ પોતાની ઓળખ અને હોદ્દાનો દુરુપયોગ કરી ફરિયાદી પાસેથી કામ કરાવી આપવાના બહાને 25,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. લાંચ આપવા ઈચ્છતા ના ધરાવતા ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરો ઉપર ફોન કર્યો હતો અને સંપર્ક કરતા વડોદરા એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે આ બાબતે ચકાસણી હાથ ધરી હતી. આ દરમિયાન જાંચની માંગણી કરવામાં આવ્યાનું સ્પષ્ટ થતા વડોદરા શહેર એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ટ્રેપ ગોઠવી હતી. પૂર્વ આયોજન મુજબ અંકલેશ્વરના વાલિયા ચોકડી સ્થિત પાટીદાર રજવાડી ટી સ્ટોલ પાસે છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં હેડ કોન્સ્ટેબલ સુનિલ પરમારે ફરિયાદી સાથે હેતુલક્ષી વાત કરી 25,000 રૂપિયાની લાંચ સ્વીકારી હતી. લાંચની રકમ હાથમાં લેતા જ એન્ટી કરપ્શન બ્યુરોએ તેને ઝડપી લીધો હતો. અંકલેશ્વરના પીરામા રેલવે અંડરબ્રિજ નજીક ટ્રક એંગલમાં ફસાઈ જતા એંગલ તૂટી હતી, જેને લઈને કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો. મળતી માહિતી મુજબ હવામહેલ ઢાળ પાસે તંત્ર દ્વારા ભારે વાહનોને માર્ગમાં પ્રવેશતા અટકાવવા માટે એંગલ લગાવવામાં આવ્યું છે. આજે એક ટ્રક ત્યાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેની કેબિનનો ઉપરનો ભાગ એંગલ સાથે અથડાયો. અથડામણ એટલી જોરદાર હતી કે એંગલનો એક ભાગ તૂટી નીચે નમી ગયો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોના ટોળે એકત્ર થઈ ગયા અને સ્થળ પર દોડધામ મચી ગઈ. એંગલ નીચે નમી જવાથી માર્ગ ઉપર વાહનોની અવરજવર થોડી વાર માટે ખોરવાઈ હતી. બાદમાં તંત્ર દ્વારા ક્રેનની મદદથી તૂટી ગયેલા એંગલને દૂર કરી માર્ગને ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. તંત્ર દ્વારા એંગલને તંદુરસ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. નેક્સ્ટ, ધારાસભ્ય ચેતર વસાવાને હવે ઝઘડે જીઆઈડીસી પોલીસે કંપનીમાં આગ લાગવાની ઘટનામાં નોંધાયેલી ફરિયાદને લઈને હવે હાજર થવાનું ફરમાન આપતા આ મામલે આમ આદમી પાર્ટીના પ્રમુખે અને રાજકીય સ્ટન્ટ ગણાવીને રાજકીય દબાણમાં પોલીસ કામ કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જીઆઈડીસી પોલીસે ચેતર વસાવા સહિત આપના 4 નેતાઓને નોટિસ ફટકારી છે અને 29 જૂન 2024ના રોજ પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા તાકીદ કરી છે. એપ્રિલ 2024માં ઝઘડિયા જીઆઈડીસી સ્થિત મેટ્રોપોલિટન એક્સીકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગવાની ઘટના બાદ પોલીસ અને એક વ્યક્તિ સાથે થયેલી તકરારના મામલે ગુનો નોંધાયો હતો. આ કેસની તપાસના ભાગરૂપે પોલીસે ચેતર વસાવા સહિત 4 લોકોને હાજર રહેવા નોટિસ આપી છે. બીજી તરફ પોલીસ કર્મીઓ અંગે આપેલા નિવેદનના મામલે પણ ચેતર વસાવાની મુશ્કેલીઓ વધી છે. આ કેસમાં ભરૂચ કોર્ટે ગતરોજ ચેતર વસાવાને 29 જુલાઈ 2026ના રોજ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ વનકર્મી પર હુમલાના કેસમાં પણ ચેતર વસાવા કાનૂની કાર્યવાહીઓનો સામનો કરી રહ્યા છે. હવે નવા કેસો અને કોર્ટની કાર્યવાહી વચ્ચે ચેતર વસાવા પર કાનૂની દબાણ વધતું જઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી વારંવાર આમ આદમી પાર્ટી, ચૈતરભાઈ અને આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા પદાધિકારીઓનો અવાજ કેવી રીતે દબાઈ જનતાને ન્યાય માટે જે લડે છે એ બંધ થાય એવા સતત પ્રયત્ન કરતી હોય એવું દેખાઈ રહ્યું છે. હાલમાં જ આપણે સૌએ જોયું કે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈને 7 વર્ષની કેદની સજા આપવામાં આવી. આ આખા ગુજરાતને એક દુઃખની લાગણી અનુભવી રહ્યું છે આજે. પરંતુ આજે ચૈતરભાઈ બરોડા સેન્ટ્રલ જેલમાં છે, એમના પત્ની પણ સેન્ટ્રલ જેલમાં છે ને એમના સહિત અન્ય બીજા 8 લોકો પણ જેલની અંદર છે. પરંતુ હાલમાં જ જે 27/4/2026ના રોજ એક ઘટના ઘટી હતી ઝઘડિયા જીઆઈડીસીની અંદર, એમાં જે પરિવારના ન્યાય માટે અમે સૌ ત્યાં આગળ પહોંચ્યા ને ત્યારે જે ઘટના ઘટી, જે લાફાકાંડની જે વાત કરવામાં આવે છે, એ જે ઘટના ઘટી એ ઘટના દરમિયાન ત્યાંથી અમે સૌ નીકળ્યા. ત્યારબાદ પોલીસ દ્વારા એક જ દિવસની અંદર 3 FIR કરવામાં આવી. આ 3 જે FIR કરવામાં આવી, આ 3 FIRની અંદર મારું ચૈતરભાઈનું નામ,
રજનીકાંતભાઈ અમારા વાલિયાના આગેવાન, અમારા સર્જનભાઈ ઝઘડિયાના આગેવાન છે. આ લોકોના નામ અંદર એડ કરવામાં આવ્યા અને અન્ય બીજા 15 લોકોના નામ અંદર એડ કર્યા છે. ત્યારે આ ત્રણેય એફઆઈઆરના સંદર્ભમાં અમને નોટિસ મળી છે અને એ નોટિસના આધારે 29 તારીખે અમારે જવાબ લખાવવા માટે જવાનું છે. ચોક્કસથી અમે પોલીસને આની અંદર સાથ અને સહયોગ આપીશું, અમે જવાબ લખાવીશું. પરંતુ જે ગુજરાતની કાયદો વ્યવસ્થા છે એ કેમ અલગ અલગ છે? આજે લોકોના અન્યાય જ્યારે લોકો સાથે થઈ રહ્યો હોય ને એના ન્યાય માટે જ્યારે અમે સૌ લડતો આપતા હોય ત્યારે અમારી ઉપર ખોટી એફઆઈઆરો કરી અને આ ગુજરાતની અંદર આ જનતા જોઈ રહી છે, ગુજરાતની અંદર જે લોકોને ન્યાય ન મળે એવા સતત પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરતી હોય એવું દેખાઈ રહ્યું છે. અમે આશા રાખીએ છીએ કે 29 તારીખે અમે તો સાથ અને સહયોગ આપીશું, પણ પોલીસ પણ એટલી જ નિષ્ઠા અને ઈમાનદારીપૂર્વક એની તપાસ હાથ ધરે અને જો ગુનેગાર હોય તો એ ગુનેગારોને ફરિયાદી જો ગુનેગાર હોય તો ફરિયાદીને ત્યાં આગળ એના વિરુદ્ધની અંદર એફઆઈઆર કરવામાં આવે, એની પણ અમે માંગ લઈને જઈશું અને આગામી અમે કોર્ટના દરવાજે પણ અમે પહોંચીશું અને કોર્ટની અંદરથી અમને ન્યાયિક પ્રણાલી પર પૂરેપૂરો ભરોસો છે કે આગામી દિવસોની અંદર અમને ત્યાંથી પણ ન્યાય તો મળશે જ. અસ્તુ ભારત માતા. હાંસોટ પોલીસે 60 વર્ષ વૃદ્ધના ઘરેથી ગાંજો ઝડપી લીધો હતો અને તેની સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરીને અટક કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ હનીફ મોહમ્મદ સિંધા જૂના ખારવાડ હાંસોટ ટાઉન હાંસોટ ભરૂચ તેના રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર રીતે ગાંજો રાખી વેચાણ કરવાનો ધંધો કરતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો. તેના કબજામાંથી 112.20 ગ્રામ ગાંજો મળ્યો છે, જેની અંદાજિત કિંમત 5,610 થાય છે. પોલીસે ગાંજો પેકિંગ માટે ઉપયોગમાં લેવાયેલી પ્લાસ્ટિકની થેલીનો મુદ્દામાલ કબજે કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. વાગરા તાલુકાની દહેજ જીઆઈડીસીમાં આવેલી કોન્ટિનેન્ટલ કાર્બન ઇકો ટેકનોલોજી કંપનીના કામદારો અને કર્મચારીઓ તેમના પરિવારજનોએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. સ્થાનિકોને નોકરી આપવા સહિત કામદારો અને કર્મચારીઓ સાથે કંપનીના એચઆરના અધિકારીઓ ભેદભાવ રાખતા હોવાથી તેમના સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી. વાગરા તાલુકાના દહેજ જીઆઈડીસીમાં આવેલી કોન્ટિનેન્ટલ કાર્બન કંપનીના સ્થાનિક કર્મચારીઓને અન્યાય કરવામાં આવતા હોવાથી આજે 100 થી વધુ સ્થાનિક લોકો સરપંચો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. દહેજ જીઆઈડીસીમાં આવેલી કોન્ટિનેન્ટલ કાર્બન ઇકો ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ ગલંડા ખાતે કાર્યરત સ્થાનિક કર્મચારીઓની લાંબા સમયથી પડતર ફરિયાદો, કાર્યસ્થળ પર થતા માનસિક ત્રાસ, ભેદભાવપૂર્ણ વર્તન, ફરિયાદોનો નિકાલ થતા વિલંબ મુદ્દે આજે 100 થી વધુ લોકો, સ્થાનિક કર્મચારીઓ તેમજ પરિવારજનો, આજુબાજુના ગામના સરપંચો એકત્રિત થઈ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. તેમણે આવેદનપત્ર પાઠવ્યું હતું કે સ્થાનિક કર્મચારીઓ દ્વારા કંપનીના એચઆર ડિપાર્ટમેન્ટ સમક્ષ અગાઉની લેખિત ફરિયાદો, વ્યક્તિગત જવાબો તથા જરૂરી પુરાવો રજૂ કરવામાં આવ્યા છતાં આજ દિન સુધી ફરિયાદનો કોઈ કારણસભર અને અંતિમ લેખિત નિકાલ કરવામાં આવ્યો નથી. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે ઇન્સ્ટ્રુમેન્ટ ડિપાર્ટમેન્ટના મેનેજર શ્રી વિનોદ ઉપાધ્યાય દ્વારા લાંબા સમયથી કર્મચારીઓ સાથે માનસિક ત્રાસ, અપમાનજનક વર્તન, શિફ્ટ ચેન્જ બાબતે ભેદભાવ અને અનાવશ્યક દબાણનું વાતાવરણ ઊભું કરવામાં આવે છે. ઉપરાંત ઇન્સ્ટ્રુમેન્ટ અને ઇલેક્ટ્રોનિક્સના હેડ દીપક પટેલ દ્વારા પણ કેટલાક પ્રસંગોએ કર્મચારીઓ સાથે કડક અને દબાણપૂર્વક વલણ અપનાવવામાં આવતું હોવાનું જણાવ્યું હતું. મંજૂર રજાની ઇન્ક્રીમેન્ટ બાબતે ધમકીજનક ટિપ્પણીઓ કરવામાં આવતી હોવાનું પણ રજૂઆત કરવામાં આવી હતી. એટલું જ નહીં પણ એચઆર ડિપાર્ટમેન્ટના જવાબદાર અધિકારી લલિતભાઈ પરમાર દ્વારા સમક્ષ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં ફરિયાદોના નિકાલ માટે કોઈ નિષ્પક્ષ અને સમયબદ્ધ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવું જણાવ્યું હતું. આવેદનપત્રમાં જિલ્લા કલેક્ટરને સમગ્ર મામલાની તપાસ નિષ્પક્ષ રીતે કરવામાં આવે, કર્મચારીઓની પડતર ફરિયાદોનું કારણસભર અને લેખિત નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જો તે 15 દિવસમાં ના કરવામાં આવશે તો કંપનીના ગેટ ઉપર તમામ લોકો ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્વક આંદોલન કરશે. સ્થાનિકોને નોકરી આપો, ન તો કંપની બંધ કરો. સ્થાનિકોને રોજગારી આપો, સ્થાનિકોને રોજગારી આપો, કાં તો કંપની બંધ કરો. જય હિન્દ, જય હિન્દ, ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ. દેવસી દહેજ. સૌ પ્રથમ તો પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાનો ખૂબ ખૂબ આભાર કે આપે અમારા યુવા ક્રાંતિ ગ્રુપના પ્રશ્નને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે. આજે યુવા ક્રાંતિ ગ્રુપ આપ જોઈ રહ્યા છો, લગભગ આજુબાજુના 20 થી 30 ગામોમાં સતત સંપર્કમાં રહીને ગામના જે મુખ્ય યુવાનો છે તેમનો સંપર્ક કરીને જે પ્રાણ પ્રશ્નો છે એને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે. તેમાંનો એક મુખ્ય પ્રશ્ન અત્યારે સડક તો કહી શકાય, તેમાં કાર્બન કોન્ટિનેન્ટલ કંપની દ્વારા તેમના કર્મચારીઓનું સતત
માનસિક ટોર્ચર અને શોષણ કરવામાં આવ્યું છે, જેના આધાર અને પુરાવાઓ પણ છે. અને ત્યાંના HR ડિપાર્ટમેન્ટના HR હેડ લલિત પરમાર દ્વારા આગળ 6 મહિના પહેલાં પણ રજૂઆત કરવામાં આવી હતી, પણ હજુ સુધી એનું કોઈ સંતોષજનક નિરાકરણ આવેલ નથી. તે પણ પ્રશ્ન છે. અને સાથે સાથે લેન્ડ યુઝરોનો જે પ્રશ્ન છે, 80-20નો રેશિયો છે, એમ ઘણા બધા અત્યંત જટિલ પ્રશ્નો છે, તેને ઉઠાવીને આજના રોજ જ્યારે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને આ તંત્રને અમે આ પ્રિન્ટ મીડિયાના માધ્યમથી મેસેજ આપવા માગીએ છીએ કે યુવા ક્રાંતિ ગ્રુપ આજે આ લેવલ પર જ્યારે કાર્ય કરી રહ્યું છે અને આવનારા સમયમાં જો કદાચ જરૂરિયાત પડે તો અન્ય જે સંસ્થાઓ કામ કરે છે તેમાં મહિપતસિંહજી બાપુ, મહિપતસિંહ ચૌહાણ અને લખન દરબાર તેવા અત્યારે પ્રગતિશીલ યુવાનોનો સંપર્ક કરવાનો પ્રયત્ન થાય તો પણ તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આ ખાસ કરીને આજના આવેદનપત્રમાં વિશેષ સૂચન કરીએ છીએ કે આપ અમારા પ્રશ્નોને સારી એવી વાચા આપી અને તાત્કાલિક ધોરણે તેનું નિરાકરણ કરો એવી અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત. સ્કૂલો ફરી શરૂ થઈ રહી છે. નવી ક્લાસ, નવા પુસ્તકો, નવી આશાઓ. પણ શું તમારા બાળકની સ્કૂલ બેગ પણ નવી છે? જો નહીં તો હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અંકલેશ્વરની જાણીતી કિસ્મત લગેજ લઈને આવી છે ધમાકેદાર સ્કૂલ બેગ એક્સચેન્જ ઓફર. હવે તમારા બાળકની જૂની સ્કૂલ બેગ લઈને આવો અને મેળવો પહેલેથી જ ચાલી રહેલા 25% થી 45% સુધીના ડિસ્કાઉન્ટ પર વધારાનું 10% એક્સચેન્જ ડિસ્કાઉન્ટ. કિસ્મત લગેજ ખાતે મળશે 250 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધીની અદ્યતન ડિઝાઇન વાળી મજબૂત અને બ્રાન્ડેડ સ્કૂલ બેગનો વિશાળ સંગ્રહ. અમે માત્ર વેપારી જ નહીં પરંતુ જાતે બેગ મેન્યુફેક્ચરર પણ છીએ, એટલે તમને મળશે શ્રેષ્ઠ ગુણવત્તા, વ્યાજબી ભાવમાં. અને ખાસ વાત, વિવિઝા કંપનીની પસંદગીની બેગ પર 18 મહિનાની ગેરંટી પણ. અને હા, 2 સ્કૂલ બેગની ખરીદી કરો અને કિસ્મત લગેજની ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરો અને મેળવો એક આકર્ષક શોપિંગ બેગ બિલકુલ મફત. આ વિશેષ ઓફર માત્ર આજથી 15 જૂન સુધી જ માન્ય છે. કિસ્મત લગેજ, સિટી રેલવે સ્ટેશન પાસે, જૂના એસટી ડેપો સામે, સ્ટેશન રોડ, અંકલેશ્વર. કિસ્મત લગેજ, જ્યાં મળે ક્વોલિટી, સ્ટાઇલ અને બચત. કિસ્મત લગેજ, સ્કૂલ બેગ ખરીદવાની સાચી જગ્યા. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. Freshers can also apply. Contact now on 7041542766. ભરૂચ તાલુકાના વડોદરા અને પકુધણ ગામની પ્રાથમિક શાળામાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં શાળા પ્રવેશ અને કન્યા કેળવણીનો કાર્યક્રમ યોજાયો હતો.
રાજ્ય સરકારના રાજ્યવ્યાપી પ્રગતિ પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ તાલુકાના વડોદરા અને મિશ્ર શાળા બાગુટણ ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગહાણીના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશ અને કન્યા કેળવણી અંગેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં તેઓ દ્વારા બાળકોને કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવી શાળામાં ઉષ્માભેર પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. તેમણે સમજાવતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામના પ્રેરણાદાયી જીવનના ઉદાહરણો બાળકોને આપ્યા હતા. બાળકોમાં અખબાર વેચનાર અબ્દુલ કલામ માત્ર શિક્ષણના બળદ વિશ્વમાં વિશાલ્સમેન તરીકે ઓળખાયા અને શિક્ષણ એકમાત્ર એવું સક્ષમ હથિયાર છે તે ગમે તેવી વિપરીત પરિસ્થિતિઓને ગરીબીમાંથી બહાર કાઢી શકે છે. ત્યારે ભરૂચ જિલ્લામાં 500થી વધુ બાળકો ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળામાં જોડાવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્ય, ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ, એસએમસી સભ્યો, પ્રોફેશનલ આઈએસ અદિતા ગુપ્તા, મામલતદાર સહિત આંગણવાડી કાર્યકરો અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે સવારે જ મીડિયામાં એક મેં ન્યૂઝ વાંચી, એમાં એવું લખ્યું હતું કે ભાઈ સરકારી સ્કૂલમાં ખાનગી સ્કૂલ છોડીને 500થી વધારે બાળકોએ એન્ટ્રી લીધી છે અને એ ફક્ત સ્કૂલના મેનેજમેન્ટ અને એના જે શિક્ષકો છે એના પ્રયત્ન થકી થયું છે. એટલે હું આવા અધ્યાપકશ્રીઓ અને શિક્ષકશ્રીઓને બહુ નમ્રતાથી શુભેચ્છા આપવા માંગુ છું. એટલે જ આપના વડાપ્રધાન શ્રી માનનીય મોદી સાહેબે જ્યારે આ પ્રોગ્રામની શરૂઆત કરી ત્યારથી લઈને આજ સુધી આપણે જોતા હશે કે ગુજરાત રાજ્યમાં શિક્ષણ અને એની ક્વોલિટી, એની ઉત્તર પ્રગતિ સતત થઈ રહી છે. અને એક બહુ સરસ અને મોટો એક્ઝામ્પલ એ કહી શકાય કે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર. આપણામાંથી ઘણા બધાને ખબર હશે કે ગાંધીનગર ખાતે એક હાઈટેક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ઉભા કરવામાં આવે છે અને મારા માહિતી મુજબ કઈ પણ રાજ્યમાં આ પ્રકારની વ્યવસ્થા નથી કે જે કમાન્ડ એન્ડ કંટ્રોલથી રાજ્યમાં ભણતા દરેક બાળકનું ટ્રેકિંગ થાય છે. એટલે સરકારની આ બાબતની જે સિરિયસનેસ છે, આ બાબતની તૈયારી છે અને જે આપણું સપનું છે વિકસિત ભારત 2047 માટે, એની શરૂઆત સાચા અર્થમાં કહીએ તો સ્કૂલોથી થાય છે. એના માટે સરકાર સતત પ્રયત્નરત છે. તમે અત્યારે સ્કૂલની બિલ્ડિંગ ઉપર પણ હું જોતું હતું કે ઘણી બધી એવી યોજનાઓ છે, એમાં સ્કોલરશીપ આવી ગઈ, તમારા આવવા જવાનું પ્રવાસનો પાસ આવી ગયો, એના સાથે જે જુદી જુદી મેરિટ સ્કોલરશીપની પરીક્ષાઓથી તમારે ફાઇનાન્શિયલ થાય છે. અને અહીંયા આવીને તો મને સારું લાગ્યું કે આટલી બધી વ્યવસ્થાઓ ગામના આગેવાનો કરે છે. ભરૂચની શ્રી સચ્ચિદાનંદ વિદ્યાલય ખાતે સામાજિક આગેવાનો અને પત્રકાર સંઘના પ્રમુખ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરમાં આવેલી સંત શિરોમણી દેદાસ યુગાવતાર ડોક્ટર આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ સંચાલિત શ્રી સચ્ચિદાનંદ વિદ્યાલય ખાતે શાળા પ્રવેશોત્સવના પાવન પર્વની ઉમંગભેર ઉજવણી. આ પ્રસંગે શિક્ષણ પ્રત્યે બાળકોમાં ઉત્સાહ અને પ્રેરણા વધે તે હેતુસર સામાજિક આગેવાન તેમજ ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ દિનેશ અડવાણી દ્વારા વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરાયું. કાર્યક્રમ દરમિયાન બાળકોના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી. શૈક્ષણિક જીવનના નવા પ્રારંભે મળેલી નોટબુક વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની. શાળા સંચાલકો દ્વારા સામાજિક આગેવાન તેમજ ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ દિનેશ અડવાણીના સેવાભાવી સ્વભાવ અને સતત સામાજિક કાર્યોને હૃદયપૂર્વક બિરદાવવામાં આવ્યા. સંચાલકો ઈશ્વરને પ્રાર્થના કરી કે દિનેશ અડવાણી ભવિષ્યમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજને માર્ગદર્શન અને સહયોગ આપતા રહે. સાથે જ વિદ્યાર્થીઓના શિક્ષણમાં સહયોગ આપવા બદલ શાળા પરિવાર દ્વારા તેમનો આભાર માનવામાં આવ્યો. સંત શિરોમણી રૈદાસ એન્ડ યુગાવતાર ડોક્ટર આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ ભરૂચ સંચાલિત સચ્ચિદાનંદ વિદ્યાલય ખાતે આજે પ્રવેશોત્સવની અંદર આપણા સામાજિક કાર્યકર અને પત્રકાર સંઘના પ્રમુખ દિનેશભાઈ અડવાણી સાહેબે આજે પ્રવેશ ઉત્સવની અંદર સમગ્ર અમારા જે બાળકો છે, અહીંયા સચ્ચિદાનંદ વિદ્યાલયમાં જે બાળકો ભણે છે એ બાળકો ખૂબ ગરીબ પરિસ્થિતિમાં જે આવે છે એવા તમામ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું. તે બદલ અમે સંસ્થા, પરિવાર અને ટ્રસ્ટ તરફથી દિનેશભાઈ અડવાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં બી આવી પ્રગતિઓમાં અમને સાથ સહકાર આપતા રહે એવી અપેક્ષાઓ રાખીએ છીએ. ભગવાન એમને લાંબુ આયુષ્ય આપે અને ખૂબ સેવા કાર્યોમાં જોડાયેલા રહે એવી અપેક્ષા. જય હિન્દ. ભરૂચના મક્તમપુર ખાતે આવેલી યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલ ખાતે નવા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો. ભરૂચના મક્તમપુર ખાતે આવેલી યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલ ખાતે આજે શાળાના પટાંગણમાં શૈક્ષણિક વર્ષ 2026-27ના નવા પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ તેમજ કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના મેનેજિંગ કમિટીના સભ્યો
વાલી મંડળના સભ્યો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહેમાનોને પુસ્તક અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓને ભેટ આપી આવકારવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય મુસ્તાક મલેક દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓને કન્યા કેળવણી હિમાયત કરતા કન્યા કેળવણી ઉપર ભાર આપવાનું આહવાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સરકારશ્રીની વિવિધ યોજનાનો લાભ, સ્કોલરશીપનો લાભ વિદ્યાર્થીઓને મળે અને 100% હાજરી મળે એવી કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે યુનિવર્સલ એક્સપેરિમેન્ટલના પ્રમુખ સહિત ટ્રસ્ટી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશનો કાર્યક્રમ ધારાસભ્યની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામની પ્રાથમિક કન્યા શાળા અને કુમાર શાળાના સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવનું આયોજન કરાયું. કાર્યક્રમના ભરૂચના રમેશ મિસ્ત્રી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. ધારાસભ્યના હસ્તે બાલવાટિકા ધોરણ 1, ધોરણ 6 તેમજ ડ્રોપ આઉટ બાળકોને શિક્ષણ કીટ આપીને આવકારવામાં આવ્યા. ઉપરાંત વિવિધ પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ કિરીટ માસ્ટર, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો, ગામના સરપંચ નીરુબેન પટેલ, ડેપ્યુટી સરપંચ કૃણાલ પરમાર, કન્યા શાળાના આચાર્ય રાજશ્રી પટેલ, કુમાર શાળાના આચાર્ય જાગૃતિ પટેલ, શિક્ષકો, વાલીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા. આજે અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામે પ્રગતિનો પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી, દેશના વર્તમાન પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ 2003થી ગુજરાતના શિક્ષણની કાયાપલટ કરવા માટે આજે અભિયાન શરૂ કર્યું હતું. એ આજે જન આંદોલન બની ગયું છે. તમામ સામાજિક આગેવાનો, નિવૃત્ત શિક્ષણ વિભાગના આગેવાનો, સામાજિક આગેવાનોની હાજરીમાં અમારા તમામ શિક્ષક ભાઈઓ બહેનોના પ્રયાસોથી જે પ્રકારે પ્રાઇમરી શિક્ષણ એ આપણે 0 ડ્રોપ આઉટ સુધી લઈ જવા માટેની જે મહેનત છે આપણી, એમાં આપણને અસરકારક પરિણામ દેખાઈ રહ્યું છે. પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા પણ આપણે વધારી રહ્યા છીએ. સાથે સાથે પ્રવેશ ઉત્સવની સાથે ગુણોત્સવને જોડીને ગુજરાતના શિક્ષણ વિભાગે તમામ પોતાનું મૂલ્યાંકન કરી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. આસપાસના જે ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો છે અને ઉદ્યોગો છે અને દાનવીરો છે, એ પણ આ અભિયાનમાં બાળકોને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે એ માટેની ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવા માટે દાતાઓ તરીકે જે પ્રકારે બહાર આવી રહ્યા છે, એના કારણે વિદ્યાર્થીઓનો ઉત્સાહ ખૂબ વધારે છે. વાલીઓની પણ મોટી સંખ્યામાં આજના કાર્યક્રમની ઉપસ્થિતિ રહી. કુલ મળીને સામાન્ય નાગરિક ભાઈઓ બહેનો આજે પ્રાઇમરી શિક્ષણમાં તમામ બાળકો જે પ્રકારે પ્રવેશ લઈ રહ્યા છે, એના કારણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પોતે જે પ્રકારે આશીર્વાદ વરસાવી રહ્યા છે અને એમનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે. અને તમામ શિક્ષણ વિભાગમાં અને શિક્ષણ જગતમાં આ કાર્યક્રમ એ બહુ મોટું આંદોલનનું સ્વરૂપ લીધું છે, જેના કારણે તમામ બાળકોને આપણે શાળાએ લાવીને એમને શિક્ષણ સાથે જોડવામાં સફળ થઈ રહ્યા છે. અંકલેશ્વરના નવનગરીમાં એલસીબી પોલીસે રેડ કરીને બુટલેગરના ઘરેથી 20,000નો દારૂ સાથે તેને ઝડપી લીધો હતો. પોલીસને મળેલી માહિતી મુજબ નવીનગરી ખાતે રહેતો કલ્પેશ ઉર્ફે ભૂરો ગણેશ વસાવા પોતાના ઘરની પાછળ આવેલા બંધ સંડાસમાં દારૂનો જથ્થો સંતાડી રાખી છૂટક વેચાણ કરતો હતો. બાતમીના આધારે એલસીબી સ્ટાફે 2 પંચોની હાજરીમાં સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન 2 સ્કૂલ બેગ અને 1 પ્લાસ્ટિકના કોથળામાંથી વિવિધ બ્રાન્ડની કુલ 125 બોટલ મળી આવી. જપ્ત કરાયેલા દારૂની કુલ કિંમત ₹20,370 હોવાનું સામે આવ્યું. પોલીસે દારૂના નમૂના સીલ કરી કબજે લીધા અને આરોપી કલ્પેશ ઉર્ફે ભૂરો ગણેશ વસાવા વિરુદ્ધ ગુજરાત પ્રતિબંધક કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના તળફડિયામાં પોલીસે રેડ કરી જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી લીધા હતા. અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા તાળફળિયા વિસ્તારમાં જાહેરમાં ચાલતા જુગાર પર દરોડા પાડી 5 શખ્સોને ઝડપી લીધા છે. ભરૂચ પોલીસ કંટ્રોલ રૂમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક જાગૃત નાગરિક દ્વારા અંકલેશ્વરના તાળફળિયા વિસ્તારમાં જુગાર રમાતો હોવાની જાણ કરવામાં આવી. જે આધારે અંકલેશ્વર શહેર પોલીસના અધિકારીઓ તથા સ્ટાફે પંચોની હાજરીમાં તાળફળિયા સ્થિત ગામ તળાવની દિવાલ નજીક આવેલી ખુલ્લી જગ્યાએ દરોડો પાડ્યો. સ્ટ્રીટ લાઇટના અજવાળામાં કેટલાક ઇસમો ગંજી પાના વડે હારજીતનો જુગાર રમતા હોવાનું જણાતા પોલીસે ઉડન કરી 5 આરોપીને ઝડપી લીધા છે. આરોપીઓમાં મોહસિન શૌકત મલિક, અનુરાજ રવજી જોગી, યુસુફ ખાન નિસાર ખાન પઠાણ, વિજય ઉર્ફે બાવ વસન વસાવા તથા સલીમ હુસેન સૈયદનો સમાવેશ છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા 4570, દાવ ઉપરના 750, કુલ ₹5,320નો મુદ્દામાલ કબજે કરી અને વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે हम ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.